શિયાળો જામી ગયો છે, પરંતુ શાકભાજીના ભાવ ઓછા નથી થયા. ટામેટાના ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે અને હજી પણ દેશી ટામેટા તો બજારમાં આવ્યા પણ નથી. ફ્લાવર, લીલું લસણ અને આદુના ભાવ પણ 80થી 120 રૂપિયા છે. સુરતી પાપડી અને સરગવો પણ ખૂબ જ મોંઘો છે. માવઠાના કારણે શાકભાજીના પાકને અસર થતાં શાકભાજી મોંઘા થયા છે અને ગૃહિણીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. એટલે મીન્સ મોંઘું છે, પણ એના વગર તો ચાલવાનું બી નથી બેન. એટલે લઈએ છીએ, પણ અમને ફ્રેશ લેવાની ટેવ, એટલે થોડું થોડું લઈ જઈએ એટલે ચાલે. અત્યારે લસણ છે, પછી બીટ છે, શક્કરિયા છે, જે વધારે સસ્તા હોવા જોઈએ એવો થોડા એક્સપેન્સિવ છે. કમોસમીના હિસાબથી આ પાસ્તરું વાવેતર થઈ ગયું ને પાસળનું, એટલે આવક બધી ઓછી અને વાવેતર ઓછા થઈ ગયા દેશી ટામેટાના. એને હિસાબે આવક ઓછી છે અને જાવક વધારે છે, એના હિસાબે આ ભાવ રહેવાનો છે.